જય શીતળામાં. શીતળામાની વ્રતકથા. એક ઘરમાં બે વહુઓ હતી. રાંધણછટનો દાડો આવ્યો. નાની વહુને રાંધવા બેસાડી. નાની વહુ મધરાત સુધી રાંધીને થાકી ગઈ હતી. એટલામાં એનો છોકરો રડ્યો એટલે ધવરાવવા બેઠી. આખા દાડાની થાકેલી અને મોડી રાત સુધી જાગેલી એટલે નાની વહુને ઊંઘના ઝોકા આવવા લાગ્યા. ચૂલો સળગતો રહી ગયો. મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા. નાની વહુના ઘરે આવીને ચૂલામાં આળોટ્યા. શીતળામાં આખા શરીરે દાઝી ગયા અને એમણે શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું છે તેવું તારું પેટ બળજો. વહુ તો સવારમાં વહેલી ઉઠી. ચૂલો સળગતો હતો. ઘોડિયામાં જુએ છે તો છોકરો પડથું થઈને પડેલો, આખું શરીર બળી ગયેલું હતું. વહુ સમજી ગઈ કે અવશ્ય શીતળામાનો શ્રાપ લાગ્યો છે. એ તો ચોધાર આંસુએ રડવા બેઠી. જેઠાણીને તો ઘણા દાડાની મનની દાજ ઓલાણી, પણ સાસુને નાની વહુ ઉપર અપાર હિત હતું. સાસુએ તેને ધીરજ બંધાવતા કહ્યું, આમ રડે શું વળશે? શીતળામા પાસે જા, એ તારો છોકરો સજીવન કરશે. સાસુના આશીર્વાદ લઈને નાની વહુ છોકરો ટોપલામાં નાખી ચાલી નીકળી. વાટે જતાં બે તલાવડી આવી. બંનેના પાણી એકબીજામાં જતા હતા. બંને છલોછલ ભરેલી, પણ ચકલું પાણી બોટતું નહીં. વહુને જતી જોઈને તલાવડીઓ બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુ બોલી, મને શીતળામાનો શ્રાપ લાગ્યો છે. મારો છોકરો મરી ગયો છે. હું શીતળામા પાસે શ્રાપનું નિવારણ કરવા જાઉં છું. તલાવડીઓ બોલી, બહેન અમારા પાણી પીશ નહીં. અમારું પાણી જે પીએ છે તે મરી જાય છે. એવામાં અમે શા પાપ કર્યા છે? અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. આગળ જતા વાટમાં બે આંખલા મળ્યા. તેમની કોટે ઘંટીના પડ બાંધેલા અને લડ્યા જ કરે. વહુને જોઈ આંખલા કહેવા લાગ્યા, બહેન તું ક્યાં જાય છે? વહુ બોલી, શીતળામા પાસે શ્રાપનું નિવારણ કરવા જાઉં છું. આંખલા બોલ્યા, અમે એવા શા પાપ કર્યા છે કે અમારી લડાઈ અટકતી જ નથી? અમારા પાપનું નિવારણ પૂછતી આવજે. વહુ તો ચાલતા ચાલતા વનવગડામાં ગઈ. બોરડીના ઝાડ નીચે એક ડોશી બેઠા હતા. ઉઘાડું માથું ને ખંજવાળ્યા કરે. વહુને જોઈને ડોશી કહેવા લાગી, બહેન ક્યાં જાય છે? જરા મારું માથું જોતી જાને. વહુએ ડોશીમાના ખોળામાં છોકરો મૂક્યો અને માથું જોવા બેઠી. ડોશીમાએ આશીર્વાદ આપ્યો. ડોશીમાના માથાની ખંજવાળ મટી ગઈ. જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. આટલું કહેતામાં તો ડોશીમાના ખોળામાં છોકરો સળવળ લાગ્યો. છોકરો સજીવન થયો. વહુને તો નવાઈ લાગી. હૈયામાં હરખ માતો નથી. છોકરાને ઝટ દઈને ખોળામાં લઈ બચ્ચીઓ દેવા લાગી. વહુ ડોશીમાને પગે લાગી. એ સમજી ગઈ કે આ જ શીતળામાં. વહુ હાથ જોડીને કહેવા લાગી, માં તમારા આશીર્વાદથી જ મારો છોકરો જીવતો થયો, નહીં તો થાત જ નહીં. શીતળામાં મારું પેટ તો તમે જ ઠાર્યું. પછી વહુએ પૂછ્યું, મને આવતા વાટમાં બે તલાવડીઓ મળી, પાણીથી છલોછલ ભરેલી, પણ તેમનું પાણી કોઈ પીતું નથી. એવામાં એમના શા પાપ હશે? શીતળામાં બોલ્યા, ગયે ભવે બંને શોક્યો હતી. ઘરમાં રોજ કજિયો કરતી હતી. કોઈને છાશ શાક આપે નહીં, અને આપે તો પાણી નાખીને આપે. એ પાપે એમનું પાણી કોઈ પીતું નથી. તું એમનું પાણી પીજે એટલે એમના પાપ દૂર થશે. વહુએ પૂછ્યું, વાટમાં બે આંખલા મળ્યા. તેમની કોટે ઘંટીના પડ બાંધેલા હતા. તેઓ નિત્ય લડ્યા કરે છે. તેમને કોઈ છોડાવતું નથી. એવા એમના શા પાપ હશે? શીતળામાં બોલ્યા, ગયે ભવે એ બંને દેરાણી જેઠાણી હતા. કોઈને દળવા ખાંડવા દેતા નહીં. એ પાપે એમના કોટે ઘંટીના પડ છે. તું એ પડ છોડજે, એમનું પાપ ટળી જશે. વહુએ તો શીતળામાના આશીર્વાદ લઈને છોકરાને રમાડતી રમાડતી ઘરે જવા નીકળી. જતાં જતાં પેલા આંખલા મળ્યા. એમણે શીતળામાની વાત કરી અને કોટેથી ઘંટીના પડ છોડી નાખ્યા. બંને આંખલા લડતા બંધ થયા. આગળ જતાં તલાવડીઓ આવી. વહુએ શીતળામાની વાત તલાવડીઓને કરી અને પાણી પીધું. તલાવડીઓ પશુઓ અને પંખીઓથી ભરાઈ ગઈ. બધા જ એમનું પાણી પીવા લાગ્યા. વહુ છોકરાને લઈને ઘેર ગઈ. સાસુ છોકરાને જોઈને રાજી રાજી થઈ ગયા, પણ જેઠાણીના મનમાં વેર વધ્યું. બીજા વર્ષે રાંધણછટ આવી. જેઠાણીને થયું, હું પણ એના જેવું જ કરું. એણે રાત્રે ચૂલો સળગતો રાખ્યો અને સૂઈ ગઈ. રાત્રે શીતળામાં આવ્યા અને ચૂલામાં આળોટ્યા. એમનું તો આખી શરીર દાઝી ગયું. એમણે શ્રાપ આપ્યો, જેવું મારી શરીર બળ્યું છે એવું એનું પેટ બળજો.
બીજે દિવસે જેઠાણીને ઘોડિયામાં જુએ છે તો છોકરો મરી ગયેલો. શીતળામાનો શ્રાપ લાગ્યો. દેરાણીને પેઠે આ પણ છોકરાને ટોપલામાં નાખી ચાલી અને શીતળામા પાસે ગઈ. ચાલતા ચાલતા વાટમાં બે તલાવડીઓ આવી. તલાવડીઓએ પૂછ્યું, બહેન બહેન ક્યાં જાય છે? શીતળામા પાસે. અમારો સંદેશો લેતી જાને. જેઠાણી તો પારકી વેલ ઉલાળી મેલગણી ઠસ્સામાં બોલી, હું કાંઈ તમારી જેવી નવરી નથી. મારે તો છોકરો મરી ગયો છે. આગળ જતાં બે આંખલા મળ્યા. તેમણે પૂછ્યું, બહેન બહેન ક્યાં જાય છે? શીતળામા પાસે. મારો સંદેશો લેતી જાને. હું કાંઈ નવરી નથી એમ કહીને આગળ ચાલવા માંડી. જેઠાણી તો દૂર વગડામાં ગઈ. વગડામાં એક બોરડી નીચે શીતળામા ડોશીનું રૂપ લઈને માથું ખંજવાળતા બેઠેલા. તેમણે કહ્યું, બહેન બહેન ક્યાં જાય છે? જેઠાણી કહે, શીતળામા પાસે. ડોશી કહે, જરા મારું માથું જોતી જાને. જેઠાણી તો છણકામાં બોલી, હું કાંઈ તારા જેવી નવરી નથી. મારે તો છોકરો મરી ગયો છે. આમ કહીને ચાલવા માંડી. આખો દાડો રખડીને વગડાના ઝાડવા ગણી નાખ્યા, પણ ક્યાંય શીતળામાં ના દીઠ્યા. છોકરાનું શવ લઈને માથું કૂટતી ઘરે આવી. જય શીતળામાં, જેવા દેરાણીને ફળ્યા એવા અમને પણ ફળજો. શીતળા સાતમની પૂજા વિધિ એટલે કે વ્રત વિધિ. સાતમના દિવસે ચૂલો સળગાવવામાં આવતો નથી, જેથી સાતમનો આગળનો દિવસ એટલે કે છઠના દિવસે 2 દિવસની રસોઈ એકસાથે બનાવવામાં આવે છે. આ સમયે રસોઈની વાનગી બનાવવા બાબતે કોઈ નિયમ નથી. ગૃહિણી 2 દિવસ સારું સ્વસ્થ રહી શકે તેવું ખાવાનું બનાવે છે. શ્રાવણ સુદ સાતમના દિવસે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીએ નાહવું, આખો દિવસ ટાઢું ખાવું, ચૂલો સળગાવવો નહીં અને શીતળામાની વાર્તા સાંભળવી. શીતળા માતાને પ્રસાદી ચડાવવા કુલર એટલે કે ઘઉંનો લોટ, એમાં ઘી નાખવાનું અને ગોળ, કુલર, દીવો, એક નારિયેળ સાથે શીતળામાના મંદિરે દર્શન કરી પૂજા કરવી. આ વિડીયોને અંત સુધી જોયું તે બદલ તમારો આભાર. વિડીયોને લાઈક કરો અને શીતળામાના તમામ ભક્તો સુધી આ વિડીયોને શેર કરો. ધન્યવાદ.